વડોદરામાં હાલ વિધાનસભા દીઠ ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તાજેતરમાં માંજલપુર વિધાનસભા વિસ્તારમાં પણ સંમેલન યોજાયું, જેમાં સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનું હસતા મોઢે દુઃખ છલકાયું। તેમની મીઠી ફરિયાદ હતી કે અમારા વિસ્તારમાંથી પાલિકા ચેરમેન ડેપ્યુટી મેયર બનાવવામાં આવતા નથી, તેમ છતાં અમારા વિસ્તારનો વિકાસ સારો થઈ રહ્યો છે। જે વિસ્તારમાંથી તે પદ આપવામાં આવે છે તેવો ઓછા વોટ લઈને આવે છે। યોગેશ પટેલે એ પણ જણાવ્યું કે સાહેબ, અમને એક અન્યાય થાય તે થાય છે। અમને એક મેયર નિરેશ રાઠોડ આપ્યો હતો, તે 6 મહિના માટે હતો। પૂર્વ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાંથી મેયર બહુ આવ્યા છે, એટલે પછી અમારો વિકાસ બધા કરતા વધારે થાય છે। અમારો કોઈ માણસ અંદર હોય તો તેનાથી વધારે વિકાસ થાય। તમે તો માંજલપુરના છો, અમારે એક મહામંત્રી આપો, કારણ કે કાયમ આપતા આવ્યા છો। પ્રમુખ આપ્યા એટલે મહામંત્રી નહીં આપીએ એવું ના હોય, એટલે અમારું કામ ઝડપથી થાય। અત્યાર સુધી મહામંત્રી જ આપ્યા છે, બીજું કશું નથી આપ્યું। સ્ટેન્ડિંગ ચેરમેન, ડેપ્યુટી મેયર નથી આપ્યા, બધું એ બાજુના લોકો જ લઈ જાય છે અને પાછા વોટ ઓછા લાવે છે। અમારે ત્યાં કશું નથી પણ વોટ વધારે લાવે છે, એટલે આટલું જ ધ્યાન રાખજો। साहेब, अमने एक अन्याय ये थाय छे कि आज लगे अमने कोई मेयर नीलेश आपेलो तो 6 महीना बाद એટલે પૂર્વ વિસ્તારમાંથી મેયર બહુ આવ્યા, ઉત્તરમાંથી બહુ આવ્યા, દક્ષિણમાંથી બહુ આવ્યા, એટલે પછી તો અમારો વિકાસ વધારે થાય છે બધા કરતા। પણ જો અમારો કોઈ એક માણસ અંદર હોય ને તો આનાથી બી વધારે થાય ને। તમે તો માજલપુર ના જ છો, પણ તમે આપ્યા ખરા, પણ અમારે એક મહામંત્રી બી આપો, કારણ કે કાયમ આપતા આવ્યા છે। કારણ કે પછી એવું હોય કે પ્રમુખ આપે એટલે મહામંત્રી નહીં આપીએ, એવું ના થાય, બરાબર ને? એટલે અમારું કામ ઝડપથી